મિત્રો, ખેડૂતોના સમર્થનમાં મંત્રીના ભાઈ આવ્યા તો મેં સાંભળ્યું કે એને ત્યાં પણ રેડો પડી. અને રેડો પડે જ ને, એમાં ખોટી છે ક્યાં વાત છે? ભાજપ છે એ હંમેશા ખેડૂતોની થોડી છે, એ તો કંપનીઓ માટે કામ કરે છે. એની તો સાબિત કરી બતાવ્યું છે. એ તો આપણે ખેડૂતો ભોળા છીએ કે આપણે જ્ઞાતિ જાતિ ધર્મના નામે કમળ ઉપર બટન દબાવીએ કે મારો મામો ઊભો, કાકો ઊભો, મારો માસો ઊભો, મારો બનેવી છે. ભાજપ તો બરોબર જ કરી રહ્યું છે, કારણ કે એ તો કંપનીઓ માટે છે. કંપનીઓના બધા એના બેઠા છે વિધાનસભામાં ભાઈબંધો, એટલે તો કંપનીઓનો જ રાખે ને. આપણે ભોળા છીએ કે આપણે એને મત આપી દઈએ છીએ અને એના પરિણામ ભોગવીએ. તમે વિચાર કરો, મંત્રીના ભાઈ સમર્થનમાં આવ્યા તો એની ફેક્ટરીમાં PGVCL થી મારીને બધાની રેડો પડવા માંડી. મોરબી જેતપરમાં હજી જાગવાનો સમય છે. અને જે પણ માણસ ખેડૂતોની સમર્થનમાં બોલશે એને આવા જ હાલ થશે એવું એક મેસેજ પણ અપાઈ જાય છે. હદ થાય છે. ઠીક છે, એક દિવસ મારો ખેડૂત, ગરીબ, વંચિત, શોષિત, આઉટસોર્સિંગ કર્મચારીઓ, મહિલાઓ, માતાબેન, દીકરીઓ જાગશે. મને પૂરો વિશ્વાસ છે. જય જવાન, જય કિસાન.